હિન્દુ દિવ્યાંગ સગીરા પર દુષ્કર્મ કરનાર મુસ્લિમ આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણને 20 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારાયો છે. સેવાલિયાના ડભાલીનો બનાવ. ચરામાં લાકડા કાપવા ગયેલા પોતાના પિતાને જમવાનું આપવા જતા દીકરીની મુસ્લિમ નરાધમ સંતાઈને રાહ જોતો હતો. મુસ્લિમ આરોપી રિયાઝ પોતે 3 સંતાનના પિતા હોવા છતાં દિવ્યાંગ દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી આ મામલે સેવાલિયા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસ રિપોર્ટ અને FSLના રિપોર્ટના આધારે તેમજ સરકારી વકીલની ગ્રાહ્ય દલીલો અને પુરાવા મળતા આરોપી રિયાઝને 20 વર્ષની સજા અને 25,000નો દંડ નડિયાદ સેશન્સ કોર્ટે ફટકાર્યો છે. આજરોજ નડિયાદની સેશન્સ કોર્ટે આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ જેઓને 20 વર્ષની સજાનો હુકમ કરેલ છે તે બનાવની વિગત એવી છે કે આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ તે મૂળ ડભાલી ગામે શેખ ફળિયામાં રહે છે. તે આ કામની દિવ્યાંગ ભોગ બનનાર દીકરી જેની બનાવ સમયે ઉંમર માત્ર 13 વર્ષની હતી અને પોતે દિવ્યાંગ હતી તે દીકરી બનાવના દિવસે પોતાના પિતાને ગામના ચરામાં જે લાકડા કાપવા ગયેલા હોય છે તેઓને જમવા માટે બોલાવવા માટે ગયેલી. દીકરી દિવ્યાંગ હતી. તેની શારીરિક તથા માનસિક સ્થિતિનો આ કામના આરોપીએ ગેરલાભ ઉઠાવેલો અને ગામના ચરાની અંદર આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણે આ માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી જે દિવ્યાંગ હતી તેની સાથે દુષ્કૃત્ય આચરેલું. આ સંદર્ભે એના પિતા જ્યારે ઘરે પરત ફરી રહ્યા હોય છે જમવા માટે ત્યારે પોતે સમગ્ર જે બનાવ છે તે નજરે જુએ છે અને બૂમ પાડતા આરોપી રિયાઝ ખાન ત્યાંથી નાસી જાય છે. આ બનાવના સંદર્ભે દિવ્યાંગ દીકરીના પિતા દ્વારા સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે, જેમાં સેવાલિયા પોલીસ સ્ટેશન દ્વારા આખી તપાસ કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે. ચાર્જશીટ કોર્ટમાં આવ્યા બાદ સરકાર તરફે 11 જેટલા મૌખિક પુરાવા તેમજ 20 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તપાસેલા અને તે પુરવાર કરેલા. આમાં મુખ્યત્વે જે ભોગ બનનાર અને આરોપી છે તેઓના મેડિકલ સર્ટિફિકેટ તેમજ FSL દ્વારા આપવામાં આવેલો અહેવાલ તે મુખ્ય પુરાવા સાબિત થયેલા. આ સમગ્ર કેસ ચાલી જતા આજ રોજ નડિયાદની સેશન્સ કોર્ટ દ્વારા આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ રહેવાસી ડભાલી શેખ ફળિયા તાલુકો ગળતેશ્વર નાઓને નામદાર સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલો છે અને 25,000 રૂપિયા દંડ કરેલો છે. જો દંડ ન ભરે તો વધુ 3 વર્ષ સુધી સખત કેદની સજાનો હુકમ આરોપી વિરુદ્ધ કરેલો છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.